આજકાલ એકના ડબલની વાત આવે એટલે ભલભલો માણસ લાલચમાં આવી જાય. જો કે લગભગ કિસ્સામાં રોકાણકાર સાથે છેતરપિંડી જ આચરવામાં આવતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો. એકના ડબલ લેવાની લાલચમાં વેપારીએ પોતાના 15 લાખ અને સગા સંબંધીઓના મળીને કુલ 1.5 કરોડ ગુમાવવાનો વારો આવ્યો. હું 2014થી લઈને 2022 સુધી આફ્રિકા હતો અને આફ્રિકાથી આવ્યા પછી હું એક કામની શોધમાં હતો. જ્યારે સવાજી જગાણી કરીને જે છે એ મારે જૂના મિત્ર હોવાથી એમને મને એવું કીધું કે એક પ્લાન આવ્યો છે અને એ પ્લાનમાં તમે રોકાણ કરશો તો હું તમને એકના ડબલ મળે એવી એક મિત્ર જોડે મુલાકાત કરાવું. એમ કરી અને મને અશોકભાઈ ગોબરભાઈ સોલંકી સાથે મારી મુલાકાત જનપથ હોટલ ખાતે કરાવેલ અને ત્યાં આગળ અશોકભાઈએ એમના લેપટોપમાં આખો પ્લાન શો કરેલો અને એની સ્કીમ બતાવેલી કે $20થી લઈને તમે જે પણ કંઈ રોકાણ કરો છો એ રોકાણનું 0.5% લઈને 1.25% લેખે, એટલે કે 6 મહિનાથી લઈને 18 મહિનામાં તમારા જે પણ કંઈ રોકાણ છે એ રોકાણના ડબલ એટલે કે 200%. અને જો તમે નીચે કામ કરો છો 1 થી 10 લેવલનું તો એ 10 લેવલના સુધીના તમારા ઇન્કમ મળશે એ 300% સુધીનું તમને મળશે. એમ કરીને મને વિશ્વાસમાં લીધેલો. મારી સાથે જે લોકો છે એ મારા સગા સંબંધી અને મારા મિત્ર સર્કલ બહુ નજીકના મિત્રો હતા અને એ લોકોને પણ આ જ સેમ વિશ્વાસમાં લઈ અને એ લોકોને સવાજી પણ મારી સાથે આવતા અને આ લોકોને અમે સમજાવતા કે ભાઈ આ રીતે મને પણ એ લોકોએ જે રીતે કીધેલું એ રીતે મેં વાત કરી કે ભાઈ મેં પણ રોકેલા છે. એટલે એ લોકો મારા વિશ્વાસે પૈસા રોકેલા છે અને એ લોકો ટોટલ 60 જણાએ મારી સાથે રોકાણ કરેલું છે અને આ બધું જ અશોક પોતે એના ઉપર ટ્રેડિંગ કરતો હતો અને આરઓઈ આપતો હતો, પણ હજુ સુધી બધા ટોટલ પૈસા પરત મળેલા નથી. તદુપરાંત એને જે આ પૈસા ભેગા કર્યા એ વખતે એને એક જેમ આપણે શેરબજારની અંદર શેરબજારનો ટ્રેડિંગ કરતા હોય એવું એને સેપરેટ વર્લ્ડ નામની પણ એક ટ્રેડિંગનું એક એપ્લિકેશન બીજી પણ બનાવેલી હતી. એ સિવાય જ્યારે અમે રોકાણ કર્યું ત્યારે યોગેશ પ્રજાપતિ કરીને છે એ કંપનીમાં સલાહકાર તરીકે હતા, એટલે કે એ કંપનીમાં સલાહ આપતા હતા ને એમને જૂના એક જમાલ શેખ કરીને એક કંપની ચાલતી હતી એની અંદર એ રોકાણ કરેલું હતું. એમને જે પ્રમાણે હતું એ પ્રમાણે એમ કે એક કોઈન બનાવી દો અને એ કોઈન ઇથેરિયમ એક્સ નામનો કોઈન એ લોકોએ બનાવેલો અને મારા રોકાણકારોને અને મને એમ કે એ લોકોને કોઈન આપી દો એટલે આપણી લાયબિલિટી પૂરી થઈ જાય. જ્યારે એ લોકોએ આ બધી વાત મારી આગળ રજૂ કરી એટલે એ લોકોએ કોઈન ઓલરેડી બનાવી દીધેલો હતો અને મેં કીધું કે ભાઈ હું પોતે તો નહીં પણ બીજા કોઈને પણ આનો ભોગ નહીં બનવા દઉં. એ માટે થઈ અને મેં એવું કીધેલું કે ભાઈ અમે પૈસા આપ્યા હતા અને અમને પૈસા જ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદીને જ્યારે છેતરાયાની જાણ થઈ અંતે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને 4 શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. આરોપી 4 શખ્સો પૈકી બનાસકાંઠા, પાટણ, મહેસાણાના રહેવાસી છે, જ્યારે અન્ય એક આરોપી રાજસ્થાનનો છે. આ કામના જે આરોપી છે અશોકભાઈ સોલંકી રહે કાંકરેજ તથા સવાજી જગાણી રહે પાટણ તથા યોગેશભાઈ પ્રજાપતિ રહે કડી તથા શરીફ સબા ઉર્ફે ડૉક્ટર શાહબાજ રહે જયપુર નાઓએ સેફ ટ્રેડ વર્લ્ડ કંપની નામની કંપની રશિયામાં 2023માં રજિસ્ટ્રેશન કરાવેલી. જે કંપનીમાં તેઓએ વેબ બ્રાઉઝર થકી તમામને લિંક મોકલી તેવું જણાવેલ કે તમારા પૈસાનું રોકાણ USDTમાં કરેલ છે, પરંતુ તે પૈસાનું જે ચાર્ટ મુજબ એમને વળતર આપવાનું હતું તે વળતર નહીં આપી. ફરિયાદીશ્રી સાથે તથા અન્ય 5 સાહેદો તેમજ તે સિવાયના અન્ય રોકાણકારોના ₹1.5 કરોડના છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી રકમ પરત ન કરેલ હોય, જે બાબતે LCBમાં તપાસ ચાલતી હોય પોસાઈ શ્રી JM ગેહલાવત નાઓએ પોતાના રૂબરૂની ફરિયાદ ભાવેશ કુમાર કનુભાઈ દવેની અત્રેના પોસ્ટે રજીસ્ટર કરાવેલ છે.